વડોદરા જિલ્લાના સિનોરમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સાથે જ ગરમીથી પણ લોકોને રાહત મળી છે। સિનોર તાલુકામાં આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે સમગ્ર વિસ્તારને તરબોળ કરી દીધો હતો। છેલ્લા ઘણા દિવસોથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે। ખેડૂતો દ્વારા ખેતરો તૈયાર કરી દેવામાં આવ્યા હતા અને બિયારણ વાવ્યા બાદ સમયસર વરસાદની રાહ જોવાઈ રહી હતી। જો વરસાદ વધુ મોડો પડ્યો હોત તો બિયારણ નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી હતી। વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં નવી આશા અને આનંદ જોવા મળ્યો છે। સિનોર નગરના મુખ્ય બજારમાં વરસાદી પાણી વહેતા નજરે પડ્યા હતા। સિનોર ગરનાળા નીચે વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તંત્ર સામે એટલી માંગ છે કે વરસાદી પાણી અવારનવાર રેલવે ગરનાળા નીચે પાણી ભરાઈ જાય છે, જેથી વાહન ચાલકોને મુશ્કેલી પડે છે। ત્યારે આ સમસ્યાનો વહેલી તકે નિકાલ લાવવામાં આવે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમી તેમજ બફારાથી રાહત મળી છે। સિનોર તાલુકાના સિનોર, માલસર, સુરાસામળ, મીઢોળ, સાદરી, ઉતરાજ, ટિંબરવા, અવાખલ, સેગવા, માલપુર સહિતના ગામોમાં પણ વરસાદની પધરામણી થતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે। તમામ ગામડાઓમાં વરસાદની પધરામણી થઈ છે અને હવે ખેડૂતોને સારા વરસાદની સાથે સારા પાકની આશા છે। ચાલો